હેલો બાળકો, આજે ધોરણ 1માં વિષય છે હિન્દી. હિન્દીમાં આગળ મેં તમને ક થી ઠ સુધી કક્કો ચિત્ર દ્વારા સમજાયો છે. હવે હું આગળ ઠ થી આગળ ડ થી ચાલુ કરીશ. તમે સ્વાધ્યાય પોથી લેવાની નથી, તમારે ખાલી વિડીયોમાંથી જોઈને સમજવાનું છે અને જે લખવાનું કહું તે લખવાનું છે, બરાબર? તો અહીંયા શું લખેલું છે? સૂચના છે પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો ડ એટલે શું થાય? ડમરું. ડમરું, અને અહીંયા ગુજરાતીનો ડ સાથે લખેલો છે. ડમરું, 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 ડાકલું. પછી છે ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. ડ શોધીને તેના ઉપર ગોળ બનાવો. અહીંયા શું છે? ડ, છ, ડ, ત, ચ, ડ અને ગ. એવી રીતે અહીંયા ખ, ન, થ, ડ, ઢ, ટ, ડ. તો આમાંથી તમારે ડમરુનો ડ શોધવાનો છે અને એની ઉપર ગોળ મીંડું કરવાનું છે. તો જ્યાં જ્યાં તમને ડ દેખાય ત્યાં ત્યાં તમારે ગોળ મીંડું કરવાનું છે, બરાબર? ત્યાર પછી જુઓ, સૂચના શું છે? પઢો, વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો, ટપકાને જોડો. ડમરુનો તમારે બોલવાનું છે, ડમરુનો. પછી આમાં રંગ પૂરવાનો છે, ડમરુનો. પછી અહીંયા ક્રમ પ્રમાણે તમારે ટપકા જોડવાના છે. એક તો અહીંથી ચાલુ કરવાનું છે. આમ ટપકા ઉપર તમારે પેન્સિલ ફેરવીને ડ લખવાનો છે. પછી અહીંયા આવશે આમ ડ, બરાબર? પછી અહીંયા છે પઢો ઓર લીખો, વાંચો અને લખો, ડ. તો આ બધા ટપકા અરે ડ લખેલો છે. એવી રીતે એની ઉપર તમારે આમ ડ પેન્સિલથી લખીને ઘાટો કરીને ટપકા જોડી ડ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ડમરુનો એમ, બરાબર? એવી રીતે અહીંયા આ બધી લાઈનો પૂરી કરવાની છે. પછી જુઓ, આગળ છે ઢ. ઢોલ. ઢોલનો ઢ. ચિત્ર શેનું છે? ઢોલનું. તો ઢોલનો ઢ. ઢોલ, 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 બરાબર? પછી અહીંયા છે ઢ કો, ઢ કે સાથ જોડો. ઢને ઢ સાથે જોડો. તો ઢગલાનો છે, ઢગલાનો ઢ થાય, ઢોલનો ઢ થાય. તો તમારે આમાંથી ઢ શોધવાનો છે અને ઢને વચ્ચેથી ઢ સાથે જોડવાનો છે. જ્યાં જ્યાં તમને ઢ દેખાય એને આવી રીતે તમે જોડી દો. પછી છે ઢ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. ઢ શોધીને તેના ઉપર ગોળ બનાવો. આ ચોરસ ખાનામાંથી તમારે ઢ ગોતવાનો છે અને એની ઉપર ગોળ મીંડું કરવાનું છે, બરાબર? પછી છે ઢ સે અલગ વર્ણ પર ચોકડી કરો. ઢ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો જ્યાં ઢ હોય એની ઉપર તમારે ચોકડી કરવાની નથી, પણ જે ઢ ન લખેલો હોય એની ઉપર તમારે ચોકડી કરવાની છે, બરાબર? આ બધી જગ્યાએ ઢ લખેલો નથી. આ ઢ છે તો એની ઉપર મેં ચોકડી કરી નથી. જે નથી એની ઉપર તમારે ચોકડી કરવાની છે. ઢ કે નીચે રેખા ખીંચો. ઢની નીચે લીટી કરો. તો તમને જ્યાં જ્યાં ઢ ઢગલાનો દેખાય એની નીચે લીટી કરવાની છે. જે શબ્દ લખેલો છે એની નીચે ઢ હોય એની નીચે તમારે આવી રીતે લીટી કરવાની છે, ઢ, બરાબર? પછી જે પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો આપણે જેવી રીતે આગળ ડમરુમાં લખ્યું હતું એવી રીતે આમાં પણ ઢ લખવાનો છે. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ઢોલનો. ઢ ઢોલનો.
બરાબર, એવી રીતે આ 2 લાઈન પૂરી કરવાની છે. ઢ પછી છે હણાફેણ. હણાફેણ એટલે સાપની જે ફેણ હોય એને કહેવાય હણાફેણ. હણાફેણનો ફણ, ફણ આને કહેવાય ફણ સાપનું. હણાફેણનો ફણ, ફણ, ફેણ. તો પછી આમાં શું કરવાનું છે? હણાફેણનો હણ ઉપર હણ કોણ કે સાથ જોડો. હણને હણ સાથે જોડો. તો હણાફેણનો હણ તમને દેખાય એ ગોતીને એને હણ સાથે જોડવાનો છે આવી રીતે. પછી હણ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો. હણ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો ગોળ મીંડું કરવાનું છે હણ ગોતીને. જ્યાં જ્યાં તમને હણાફેણનો હણ દેખાય ત્યાં તમારે ગોળ મીંડું કરવાનું છે. હણ સે અલગ વર્ણ પર ચોકડી કરો. હણથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો હણાફેણનો હણ નથી તો એની ઉપર તમારે ચોકડી કરવાની છે. બરાબર, આવી રીતે. પછી હણ કે નીચે રેખા ખીંચો. અહીંયા શબ્દ લખેલું છે બાણ. તો અહીંયા હણ છે એટલે આપણે એની નીચે લીટી કરીશું. હરિણ, હરિણ એટલે હણ નીચે લીટી આવશે. કિરણ તો હણ નીચે. રાવણ, ગણપતિ, તૃણ. પછી અહીંયા છે હણ ઓ પઢો ઓર લીખો. વાંચો અને લખો. હણને તમારે શું કરવાનું છે? આવી રીતે લખવાનું છે ટપકા છોડીને. હણ લખતું જવાનું છે, બોલતું જવાનું છે. હણ, હણ. આવી રીતે તમારે 2 લાઈન પૂરી કરવાની છે હણની. બરાબર, પછી છે ત. ત તબલે કા ત, તબલું. તબલાનો ત, તબલે, તબલે, તબલા. ત ઢૂંઢકર ઉસ પર ગોળ કરો. ત શોધીને એની ઉપર ગોળ મીંડું કરો. ત તમને જ્યાં દેખાય છે ત્યાં એને ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. ત વાંચો. રંગ ભરો, રંગ પૂરો. ત બોલતું જવાનું છે અને એમાં રંગ પૂરતું જવાનું છે. બિંદુઓ કો મિલાવો, ટપકા જોડો. અહીંયા 1 નંબર છે, અહીંથી તમારે આવી રીતે ત લખતા શીખવાનું છે. પછી બીજો નંબર અહીંથી આમ લીટું કરવાનું છે. પછી ત્રીજો નંબર અહીંયા છે એટલે અહીંથી આમ ઉપર લીટી કરવાની છે. તો થઈ જશે ત. એવી રીતે પઢો ઓર લીખો. વાંચો અને લખો. તો ત. તો આ ટપકા જોડીને તમારે બધા ત લખી દેવાના છે. ત, ત, ત. શેનો ત? તો તબલાનો ત. એવી રીતે તમારે આ બધી લાઈન પૂરી કરવાની છે. બરાબર, પછી છે થ. થ તો થર્મોસનો થ. થર્મોસ, થર્મોસ, થર્મોસ. ત શોધીને શું કરવાનું છે? આપણે એની ઉપર ગોળ મીંડું કરવાનું છે. આ થઈ ગયું ગોળ મીંડું. તમે ગોળ મીંડું કરો તો તમારે યાદ રાખવાનું છે કે આ અક્ષર કયો હતો. આપણે શેના ઉપર ગોળ મીંડું કર્યું. તમે ગમે ત્યારે કક્કો લખો તો તમને યાદ હોવો જોઈએ કે કયા અક્ષર પછી કયો અક્ષર આવે છે. ત પછી થ આવે તો તમે કક્કો બોલી બોલીને આખો મોઢે લખી શકશો. બરાબર, આવી રીતે આપણે અહીંયા થમાં રંગ પૂરવાનો છે. થ ટપકા જોડવાના છે અને થર્મસનો થ બોલી બોલીને આ 3 લાઈન પૂરી કરવાની છે. પછી છે દ. દ દરવાજા. દરવાજા, દરવાજા, બારણું. આપણે હિન્દીમાં બારણાને શું કહેશું? દરવાજા. પછી દરવાજાનો દ શોધીને ગોળ મીંડું કરવાનું છે. દ, દ. પછી અહીંયા દ બોલતું જવાનું છે. દ માં રંગ પૂરવાના છે અને ટપકા જોડવાના છે. દ. બરાબર, આવી રીતે ક્રમ પ્રમાણે. અહીંયા પઢો ઓર લીખો. દ વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. દ. બરાબર, આવી રીતે તમારે બધી લાઈન પૂરી કરવાની છે અને બોલતું જવાનું છે. દ, દ, દ. પછી છે ધ. ધનુષ. ધ
ધનુષ ધનુષ ધનુષ, ધનુષનો ધ. ગોળ રાઉન્ડ કરતું જવાનું છે ધ ઉપર. તમારે બોલતું જવાનું છે ધ. થઈ ગયું. પછી ધ બોલવાનું છે, ધમાં રંગ પૂરવાનો છે, ધના ટપકા જોડવાના છે. અહીંથી એક ક્રમ પ્રમાણે અહીંયા બીજું આવશે, પછી અહીંયા 3 છે, અહીંયા આવી રીતે લીટી કરશું એટલે 4. ધજાનો ધ. પછી ધનુષનો ધ પણ થશે, ધનુષનો ધ પણ થશે. તો તમારે લખતું જવાનું છે, બોલતું જવાનું છે ધનુષ, ધનુષનો ધનુષનો ધ. બરાબર. આવી રીતે તમારે ધનુષનો ધ યાદ રાખવાનો છે. તમારે તમારી નોટમાં આજે મેં તમને ડ થી તે ધ સુધી મેં તમને સમજાયું છે, ધનુષના ધ સુધી. એટલો કક્કો તમારે તમારી નોટમાં જોઈને લખવાનો છે. બરાબર. બાય.